કે હુંબો વાલો માને એ હુંબો વાલો આજ મારી દરિયાની દેવીને હુંબો વાલો આજ મારી દરિયાની દેવીને હુંબો વાલો
હાલો જો હાલો જો
એટલે જંતરનું ઝીણું મિત્રો ભાવથી હમણે યુટ્યુબ ની અંદર મિત્રો એક જંતરનું ઝીણું બહુ ફેમસ છે. અને ખાસ તો મિત્રો આપણે ડાકલામાં વધારે વાયરલ અમારા નીતિનભાઈ ના હિસાબે મિત્રો કોણે સાંભળ્યું છે મિત્રો? બે હાથ ઊંચા કરો છો. એ અંતરથી હું સંતર માને હું અંતરથી હું સંતર માને હું માને હું રે Oh
એવા સંતર વાગે માના જીના સંતર વાગે એવા સંતર વાગે માના જીના સંતર વાગે એ ઓ સંતર વાગે આ સંતર વાગે
કેવડો રે એ મારી નવરંગી મારી નો કાજ કેવડો રે ભુવા તમે કેવડો લેતા જાવ ભુવા તમે કેવડો લેતા જાવ ભુવા તમે કેવડો લેતા જાવ સિધોય અમારે વિજયભાઈ 201 રૂપિયા આપી અને વરવા દાદાની પાઘડી પહેરાવે છે મિત્રો વધાવો તાળ્યો છે અમારે વિજયભાઈ સાગરભાઈ 200 રૂપિયા આપી અને અમારા પથુ બાબાની પાઘડી પહેરાવે છે મિત્રો વધાવો તાળ્યો છે બીજા 200 રૂપિયા અમારા ભાઈ તરફથી આવે છે વરવા બાપાની પાઘડી પહેરાવે છે ભાઈ અમારે ઉવા શ્રી ગોવિંદભાઈ 200 રૂપિયા આપી પથુ બાપાની પાઘડી પહેરાવે છે ગોવિંદ બાપાને બીજા 200 રૂપિયા આપી ભીખા બાપાની પાઘડી પહેરાવે છે 100 રૂપિયા આપી અને ભૂતરા દાદાની જય બોલાવે છે આટિયાળી પાઘડિયું હોરા બીજા 200 રૂપિયા આપી અને પોપટ દાદાની પાઘડી પહેરાવે છે બધાઓ તાળી દે ભાઈ ભરતભાઈ 100 રૂપિયા આપી અને વરવા દાદાની પાઘડી પહેરાવે છે આ મુનાભાઈ 200 રૂપિયા આપી અને ચાર ભાઈ મને ચુંદડી ઓઢાડે છે આટિયાળી પાઘડિયું હો એ મારા વરવા દાદાને શોભે આટિયાળી પાઘડિયું હોરા આટિયાળી પાઘડિયું હોરા મારા વરવા દાદાને મારા પથુ દાદાને મારા ભીખા દાદાને શોભે વિકીભાઈ 200 રૂપિયા આપી પથુ દાદાને પાઘડી પહેરાવે છે આટિયાળી પાઘડિયું હોરા આટિયાળી પાઘડિયું હોરા મારા પથુ દાદાને મારા પથુ દાદાને શોભે આટિયાળી પાઘડિયું હોરા આટિયાળી પાઘડિયું હોરા મારા ભૂતડા દાદાને મારા ભૂતડા દાદાને શોભે
રૂપિયા બી સીધો માં મેરડી માની જય બોલાવે છે. શું નામ? બાલાભાઈ 200 રૂપિયા આપી અને 4 બાઈ માની ચુંદડી ઉડાડે છે. બીજા 200 રૂપિયા આપી અને પુતળા દાદાની જય બોલાવે છે. બીજા 200 રૂપિયા આપી અને સીધો મેરડી માની જય બોલાવે છે. હા, બીજા 200 રૂપિયા આપી સર્વે ગઢિયાની જય બોલાવે છે. મિત્રો વધાવી લો તાળીઓ બાલાભાઈ. મૂળજીભાઈ 200 રૂપિયા આપી અને અમારા પઢિયાર દાદા પુતળા દાદાની પાઘડી પહેરાવે છે. મિત્રો વધાવો તાળીઓ. ભાઈ ભાઈ અમારે વાઘેલિયા સમસ્ત વાઘેલિયા પરિવાર અને તેમજ અમારા પથુ બાપા 500 રૂપિયા આપી અને કલમ વાળી અમારા જોશી દાદા વલ્લભ દાદાને પાઘડી પહેરાવે છે. મિત્રો વધાવો તાળીઓ દે અમને. 200 રૂપિયા આપી અમારા ભાઈ નાચની દેવીની જય બોલે. વધાવો તાળીઓ દે ભાઈ. માના મોઢડાની એ મને વાટણડી જોરાવી એ મને વાટણડી જોરાવી મને વાટણડી જોરાવી રમેશભાઈ 200 રૂપિયા આપી મેરડી માની જય બોલાવે. 200 રૂપિયા આપી માતાજી મારા હૈયા કે રોહાર માતાજી મારા રુધિયા કે માતાજી મારા રુધિયા કે માતાજી મારા રુધિયા કે ભાઈ ભાઈ અમારે કલાડિયા પરિવાર અને એમના જોશી અમારે પથુ બાપા હતા. વધાવો તાળીઓ દે ભાઈ. 500 રૂપિયા આપી અમારા કલાડિયા પરિવાર પથુ દાદાને પાઘડી પહેરાવે છે. વધાવો તાળીઓ. માતાજી મારા હૈયા કે રોહાર માતાજી મારા રુધિયા
અમારા કલાડિયા પરિવારના ટપુ દાદાની જય બોલાવે છે અમારા કલાડિયા પરિવાર મિત્રો વધાવી લો તાળીઓ થી અમને જેને જય બોલાવી આવી જજો ભાઈ ફટાફટ હા 151 રૂપિયા આપી બાદુરભાઈ વિકાણી આ મુનાભાઈ 151 રૂપિયા દઈ અને પાવાની દેવીની જય બોલાવે છે મિત્રો વધાવો તાળીઓ થી ભાઈ એક સારી ને સમજનો એક સારી ને સમજનો એ મને બની સસરવો સારી સોવટનો એ સસરવો સારી સોવટનો વારે વારે ગોવિંદ ભુવા એ વારે વારે ગોવિંદ ભુવા મારી સીધો સુંદરવો સારી સોવટનો નવનીતભાઈ 200 રૂપિયા આપી અને બટુકભાઈને પાઘડી પહેરાવે છે મિત્રો એ વારે વારે મુલજી પંડિયાર બોલાવે વારે વારે મુલજી પંડિયાર બોલાવે મારી મેલડી માગે સંદર્ભો સારી સોવટનો એ સંદર્ભો સારી સોવટનો સંગીતાબેન 200 રૂપિયા આપી માં સિંધોઈ માની જય બોલાવે છે પ્રેમથી બોલો માં સિંધોઈ માં હવે બધા શાંતિથી 2 મિનિટ નીચે બેસી જાઓ આપણે દાદાની માતાજીની એક વાર્તા કરવી છે એટલે શાંતિથી મારો બાબલિયો બધા થોડીક વાર નીચે બેસી જાઓ સાયરને મનાવી હાથની કરવી કરજો હાથની કરવી કરજો હાથ ખારા હાથ મીઠા એ સમુદ્ર નાગર એમાં મીઠો મેરામણ બની જાય મારી સિંધોની મેળવી મિત્રો કેવા તમે માલપા કીધું છે કે મોટે નાડ્યું માંડ્યું સમસડા પા ખાય પણ જેને સોરુની ચિંતા થાય અને કેમ વિહરીએ કાગડા જેને સોરુની ચિંતા થાય અને કેમ વિહરીએ કાગડા માસને માં તો માસ મારી વિશ્વાસની દેવી છે મારી સિંધોઈ મેરડી જેવો ભાવ રાખે સાહેબ એકવાર એની ઉપર ભાવ રાખવાનો એના વિશ્વાસે એના ભરોસે મૂકી દો પછી શેની ઉપાધિ ભલામણ કરવાની ઉપાધિ તો ઈ કરવા વાળી બેઠી છે આપણે શેની ઉપાધિ તો કોઈ કરમાં હજી હું માં બેઠી છે
એક વાર આરાધ કરી લ્યો, અંતરનો હાથ કરી લ્યો કે માં તારી સિવાય હવે આ જગતમાં આ દુનિયામાં કાંઈ મોહ માયા રહી નથી. મરી તો જાવું છે પણ મારા બાપ હરવાઈની દેવી, મારા દાદા ભીખાની દેવી, આ રાગ પહુડા, આ યકલ પહુડા, આ નબળ પહુડા જેતપુરની જગ્યામાં આ કાલોરિયાના કાંઠે અટાણે તને મુઠ્ઠી કણકો દેવા એવા સન્મળે પણ મરજીવા માણા માડી તારી તમે જગતની માલપા તને મુઠ્ઠી કણકો દેશે અને ગરીબના ઘરે ઝૂંપડી અટાણે તો ગરીબનો મોંઘો મહેમાન બનીશું. આમાં ભાવની ભક્તિ હોય ભાઈ, શોખની દેવી નથી પૂજાતી. કોઈ દિવસ 40, 45, 50 વર્ષ કદાચ 50 ફેરું દેવીને લાલ દાંત કરાવ્યા હોય, 40, 50, 45 જાતર આ જગ્યાની મારી પર થઈ ગઈ પણ દેવીને ભાવનો કણકો દીધો સમારી નાય તો દેવીએ આપે માંગ્યું છે અને એને દીધું છે. આથી મોટી વાત બીજી કઈ હોય? મારી દેવી માંગે અમે એને મુઠ્ઠી કણકો આપી અને આપણે દઈએ એમાંય ફેર, ઈ માંગે એમાંય ફેર. એક સમય હતો મારે વાત કરવી છે મારા બાપ વડા વરવા દાદાની. મારા વાઘેલિયા કોલને માલપા થઈ ગયા દાદા વરવા માં પોતી મિત્રો જેને દુઃખ વેઠા છે, જગતની માલપા જેને ભૂખ વેઠી છે, જેને કસોટી વેઠી છે, મારા દાદા બલવાજી મારા બાપ વરવા પોતડી મારી માં સિંધુડી મેલડી, સિંધુડી મેલડી તનમના બાપની દેવી મારી માં સીધો. જગતમાં બાપ બધાય હરખા ન હોય, બધાય હરખા ન હોય. કોક ભાઈઓની માલપા કોક ગરીબ હોય, કોક હોશિયાળો હોય, કોક નબળો હોય. હે મારા બાપ વરવાની દેવી, મારા બાપ ભીખાની દેવી, મારા બાપ પથોની દેવી, મારા દાદા કાનાની દેવી, મારા દાદા કાળાની દેવી, અમારું નબળું પાલયું બધી મયુમાં ભાવ જાય ગામાં હગવીટ જાય જીદી જગાય રામવારો કરે બાપ. ઘણા રૂપિયા હોય, ઘણી માયા હોય, મિલકત હોય, પણ સુખ માયાથી રૂપિયાથી નથી. સારો સમય હોય ત્યારે આવું તમને સાથ આપે, જ્યારે નબળો સમય આવે ને ત્યારે કોઈ સાથ આપે નહીં, કોઈ તમને પૂછવા વાળો ન હોય.
વેળાના માર્યા દુખના માર્યા બે મારા બાપ ભરવો માં પોતડી 7 વર્ષની ઉંમર મારા દાદા ભરવાની અને ગામ મેલી પોતાની જગત મૂકી પંખીડો જેમ માળો મૂકે ને પોતાનો માળો મૂકીને મારી માં પોતળી 7 વર્ષના ભરવાને લઈને હાલી નીકળી મારી માં પોતડી વિદેશી બની ગઈ કેવી એની વેળા હશે કેવું એનું દુઃખ હશે મિત્રો કોઈક દિવસ એવો સમય આવે ને ત્યારે જગત મૂકવી પડે આખું જગત રૂઠી જાય ભલામણ તમને જવાબ ન દે વાલા દયા ભાઈઓ હોય કટમ હોય હગો વાલો હોય તમને કોઈ જવાબ ન દે તેથી ઓરતો રહી જાય એક મારા બાપ ભરવાની દેવી નો આવી વસ્તી દુખી હોય ને બાપ ભરવાની દેવી મારા બાપ ભીખાની દેવી મારા દાદા પછોની દેવી તેથી આવા ધોવા પડ્યા જગત ને માલ તો વસ્તી ને દુખી જોવે ને તા એમ કે ગોશલ આહુડાય ના પડી જાય ઓકે મડાય મારી તને કીધું છે આ જગ્યાની માલ પા જેથી મારા બાપ પથું એકલ હતા ને એ મારો બાપ વરોર મારી માં પોતડી એકલ હતા મારો એકલ મારા મોહિદિયા મારા મુરજીડા આ કાલોરીના કાંઠે એકને સમય મને બીકલાની દેવી મને પથુડાની દેવીને હાથ કરો અને આવડી અધિકારી મારી પર મધરાતના સમયે મારો ભૂવો મારો પડિયાર હાથ કરે અને બેટા જો કદાચ પ્રગટ નો થાવ અને મારી વસ્તીને આપે ખમા દેવા નો આવું તો મને વરવાની દેવી મને કોઈ લાગી જાય મને ના જો લાગી જાય મને ના જો બાપ કહેવાય છે મારી માં પોતી દાદા વરવાના લઈને જગત મૂકીને હાલી નીકળે 7 વર્ષના મારા બાપ વરવાને લઈ જગત મૂકી પગમાં પગરખા નહીં તઈ મારા બાપ વરવાની ઉંમર 7 વર્ષની હાલતા 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 અઘોર જંગલની માલપા વડલાનું ઝાડ અઘોર જંગલની માલપા વડલાના ઝાડ નીચે સળગે બેહી અને વિહામોની આ વડલાના ઝાડ માથે જોયું પંખીડાના માળા જોઈ ગઈ મેરી દેવી મેરી દેવી મારી માં પોતી પંખીડાના માળા જોઈ ગઈ પંખીડા કિલોલ કરે છે આય મારી સિંધુડી
બસ આવું તાર નોતું કરવું અમને જગતમાં વિન વિન ના થઈ ગયા બિનતી મડાય મારી પોતરી માથે તો તને તૈયાર ન આવી પણ આ તારો વરવો એની માથે તને તૈયાર ન આવી મડાય સતયુગમાં રાજા રામને 14 વર્ષનો વનવાસ મળ્યો હતો પણ મને પોતળીને મને ભવ ભવનો મને વનવાસ મળ્યો મને ભવ ભવનો આ દુઃખ છે ભાઈ સુખિયો હું જાણે દુઃખ દેવ સુખિયા પાસે કોઈ દી ભેદની વાત ન સુખિયા પાસે કોઈ દી દુઃખની વાત નહોતો દુઃખની વાત જાણે કોણ સોઈ વાત કોઈ જાણે જબરલો સુખી વેદ સુણાવે જે અહીંયાની વાત છે જાણે અઘોર જંગલમાં મારી માં પોતડી રોવે મેરી જેવી આવી ગઈ આવી ગઈ મને ભાગની ને આવી દીવી મને પોતડી મારા દાદા વરવા હમ જોયું મારા દાદા વરવાનું એમ કહેવાય તળિયો તાવ આવેલો દાદા વરવાને તળિયો તાવ આવેલો આપો તાવનો હમ અમે મારા પેટ હે મારા દીકરા તને શું થયું ચિંતા થાય ને માને થાય એક જન્મ દેનારી અને એક માં પૂર્ણી દેવી મોટા નાડી માંડ્યું જમ દડાપા થાય પણ જેને સોરુની ચિંતા થાય અને કેમ વિહરીએ કાગડા મારી માં પોતડી મારા બાપ વરવાને લઈ સિંદુરિયા રે આવી સિંદુરિયા રે આવી સિંદુરિયા રે મારી માં પોતડી રધના મારી ના કોઈ માણસ નીકળ્યો દરબાર પેલાના સમયની મારી પર રજવાડો મારી માં પોતડીને જોઈ આ તમારા મારા દાદા વરવાના અને કોણ છો ક્યાંથી આવ્યા ભાઈ હું એકલ હું ગરીબ સતના પાયકા થાય આશા માટે દુઃખ હોય સતના પાયકા થાય કે તારી પાસે ધર્મ હોય તારી પાસે દેવી હોય લે પોતડી અહીંયા જગ્યાની માઇલ પર રેવાય નહીં રજા છે લાગ્યા એ લાગ મજા મરબા
તોય મારી બાપ પોતરી રતન માંડ્યા કે મળે અટાલ મારી જીવી તો કદાચ આખ્યું વિસી ગઈ છે પણ કોઈ વીરા નોગડાની માલપા હટાણે કોઈ ધર્મ નથી કોઈ દેવી નથી કોઈ મારી પોતરી નો હાથ આભરે સિંદુરિયા મારી માં પોતરી રતન મારી ઉગતાની બેલડી આવીને ઉભી મારી પોતરી હું તો પર હમારી છે એક દી સિંદુરિયા હારાની દેવી બેલડે છે તમારી પોતરી માથે લાગ માંડ્યો છે ને અને જો લાગ્યા ને લાગ પૂરા ન કરું ને તો તમને પોતીની દેવીને ફોડ પડી જાવ ફોડ પડી જાવ કીધું અરે મેલડી મને ભાગ લે આવી હોય તો મને ગરીબ ના ભાગ લે આવી હોય તો મને પામવું દે ને મને પ્રમાણ દે ને ઓલા દરબારે કીધું રજવાડાની માઇલ પર 9 લખો હાર છે એ તારા ગળામાં આવી જાય ને તો તારી દેવીને માન તા મારી માં મેલડી બોલી છે થોડી મેલડી હો લાગ્યા લાગ માટે કહી દે પોતડી એક હાર નહીં પણ આવા તો 9 લખા જો કદાચ 51 હાર તને નો પહેરાવું મારી પોતડી ને એ તો મને સિંધુડી મેલડીને ખોટ લાગી જાય ઓ ખોટ લાગી જાય ઓ એક હાર ને બે હાર ને ત્રણ ને ચાર ને પણ 51 હાર મારી મારી પોતરીના ગળામાં પહેરે આ ધર્મ છે આજી તઈ બાપ કોક સમયે જો દેવી આપણું કરી દે ને કોઈ આપણે રોયા ફરી ભાગી દી કોઈ આપણે મનને અબળખા પૂરી કરી કોઈ માંગ્યું દાન આપી પણ બાપ દેવી કે નહીં કરી દે
પણ માણાનો વારો આવે ને તેથી માણાથી નથી થતી તઈ મારી માં પોતડીને કીધું મારી શેઠુડી મેલી મારી પોતડી લાય લાય મારે ખાવું છે લાય ને મારી પોતડી લાય ને મને ખાવું છે જમાડ ને મારા વરવાના મુખે એક દી મારે ખાવું છે હાય માં દાઈતે ફોડવા દાણો નથી પેરે લુગડે જગત મૂકી જગત મેલીને હાલી નીકળ્યા સહી પીવા પાણી ન મળે ખાવા ખોરી જાહેર ન મળે એવા સમયની માલપા દેવી ખાવા ભાઈ મારી નાચ દેવીએ ખાવા માંગ્યો મારી માં પોતીએ કીધું છે નહીં કીધું મારી પાસે ખાઈ નથી અરે મારી પોતી આ વેરા વગડાની માલમાં ભાલો માંડ અને ખાંડિયા શીખડે જો ખાંડિયો નો પસાસ અને ઈ ખાંડિયાના અમલ જો સિંદુરિયા હારે એકદીને સમય હાલ લઈ લે હાલ મારા વરવાને મને સિંદુરિયા યારે એક દીવી મને ખાંડિયો પીવો મારી નાચ